નમસ્કાર, હર હર મહાદેવ. આપ જોઈ રહ્યો છો નવનિર્માણ ન્યૂઝ અને આપની સાથે હું છું ભૌમિક પાઠક. સુરત શહેરના છેલ્લા કેટલાક સમયથી મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગની વધતી જતી ઘટનાઓને પોલીસની ઊંઘ હરામ કરી દીધી હતી. ચાલુ વાહને જતી મહિલાઓને નિશાન બનાવતી ગેંગ સક્રિય થઈ હતી. આ ગેંગના એક સભ્યને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો છે. સુરતમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ અંગે પોલીસ તપાસ હાથ ધરી હતી. ટીમે બાતમીદારો અને સીસીટીવી ફૂટેજના આધારે કડક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે અને ચાલુ ગાડીએ સ્નેચિંગ કરતા એક રીઢે ગુનેગારને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપીની ઓળખ સાહિલ ઉર્ફે શાહુ વાસીમ જાકીર શેખ તરીકે થઈ છે, જે લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો. આરોપી સાહિલ અત્યંત સાતી રીતે ગુનાને અંજામ આપતો હતો. તે મોપેડ પર સવાર થઈને એવી મહિલાઓની રેકી કરતો હતો જેઓ એકલી હોય અથવા ચાલુ વાહને પસાર થતી હોય. તક મળતા જ તે ઝાપટ બંધ ચેઇન ખેંચી ફરાર થઈ જતો હતો. ઉધના પોલીસે આરોપી પોલીસ ચોરીના 2 સોનાના ચેઇન અને ગુનામાં વપરાયેલ મોપેડ સહિત કુલ 2 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.